રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કુલ 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાશે। દરેક ઝોનમાં અધિકારીઓની ટીમ તૈનાત। જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચાયા। નમસ્કાર મિત્રો, રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું સૌથી મોટું ડિમોલેશન, ઐતિહાસિક ડિમોલેશન આજે છે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 4-5 દિવસથી આની તૈયારીઓ તો થઈ જ રહી હતી। લોકોમાં નોટિસો મોકલવામાં આવી છે અને તેમજ લોકોને કહેવામાં પણ આવ્યું હતું કે સોમવારે એટલે આજે 23 તારીખે ડિમોલેશન છે, તેની કામગીરી હાથ ધરવામાં આવશે। એટલે ઘર છે તેને ખાલી કરી દેવા, જે પણ ઘરો છે, જે પણ બાંધકામ છે એ ગેરકાયદેસર રીતે અને તેમજ નદી છે કે રોડ વિસ્તારમાં આવે છે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે, તેને હટાવવાની કામગીરી ડિમોલેશન છે એ આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે। એમ કહેવાય છે કે રાજકોટનું ઐતિહાસિક ડિમોલેશન છે, સૌથી મોટું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। તેમજ રાજકોટમાં જોવા જઈએ તો 1,470 જેટલા મકાન છે, બાંધકામ છે, તેનું ડિમોલેશન આજે થવાનું હતું, જેમાં અત્યાર સુધીમાં એટલે કે સવારથી લઈ અને આજે હાલ 2 વાગ્યા સુધીમાં 3 વાગ્યા સુધીમાં 807 જેટલા બાંધકામ છે તેને પાડી નાખવામાં આવ્યા છે। રાજકોટના ડિમોલેશન દરમિયાન લોકો છે તે સરકારને સવાલ પૂછે છે, તંત્ર સામે અવાજ ઉપાડે છે, કારણ કે છેલ્લા 50-60 વર્ષોથી લોકો જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને એકાએક ઘર મૂકવું પડે એટલે એક સ્વાભાવિક વસ્તુ છે, ઘરથી લાગણી હોય, ઘરમાં આપણો જીવ વસતો હોય, એટલે લોકો છે તે તંત્ર ઉપર સવાલ કરી રહ્યા છે અને તેવું પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી જો આ બધી બાંધકામ હતા એ ગેરકાયદેસર હતા તો અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું, અમને અહીંયા રહેવાની પરમિશન જ કેમ આપવામાં આવી છે, આ બાંધકામ થયા એ કોના દ્વારા કરવામાં આવ્યા છે, અનેક સવાલો લોકો અહીંયા પૂછી રહ્યા છે। લોકો તેનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ ક્યાંક લોકો છે તેની લાગણી પણ મીડિયા સમક્ષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને સાથે જ આટલું મોટું ડિમોલેશન છે તેને હાથ ધરવામાં આવ્યું છે, તે તજવીજ તે લેવામાં આવી છે, તો કઈ કઈ વસ્તુઓ છે તેમાં ઉપયોગ થઈ છે તેની પણ હું વાત કરી દઉં તો દબાણ હટાવવા માટે મનપાએ શું તૈયારીઓ કરી છે। સૌપ્રથમ 64 થી વધુ જેસીબી છે તે અહીંયા લાવવામાં આવ્યા છે, સાથે જ 50 બ્રેકર લાવવામાં આવ્યા છે, 260 થી વધુ મશીનરી એટલે મશીનનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે, 90 ટ્રેક્ટર તેમજ 42 ગેસ કટર છે અને સાથે જ 7 કહેવાય કે હિટાચી છે અને તેમજ 14 કહેવાય કે કટરો છે, સાથે જ 1,450 મજૂર છે તેની તજવીજ અહીંયા ધરવામાં આવી છે। સાથે જ આ બધા જ મશીનની સાથે 1,450 મજૂર છે એ આ ડિમોલેશનની અંદર કામ કરી રહ્યા છે, જે ગેરકાયદેસર કામકાજ છે તેને હટાવવા માટે અહીંયા કામ તજવીજ હાથ ધરવામાં આવી છે। સાથે જ લોખંડી બાંધકામ સાથે અહીંયા કાર્યવાહી છે તે થઈ રહી છે, તેમજ કહેવાય તો પોલીસ કમિશનર સાથે જ એસીપી પોલીસ કમિશનર, 4 ડીસીપી, 8 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, ટીઆરબી તેમજ એસઆરપી અને 25 થી વધુ પોલીસ જવાન સાથે જ ડ્રોન કેમેરાથી અહીંયા મોનિટરિંગ થઈ રહ્યું છે। આ બધી જ વિગતવાર હું તમને વસ્તુઓ કહી રહી છું, સાથે જ ન્યુમેરિકલ સાથે આટલા વસ્તુઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાથે આજે કહેવાય કે રાજકોટનું સૌથી મોટું ડિમોલેશન છે તેની તજવીજ આજે હાથ ધરવામાં આવી છે। આરએમસી દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિમોલેશન છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ 150 જેટલા ઘર છે તેને અહીંયા સ્ટે પણ મળ્યો છે અને બીજા બધા ગેરકાયદેસર કામકાજ છે, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યા હતા તેનું ડિમોલેશન આજે હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર કહેવાય જંગલેશ્વરના ડિમોલેશનની અપડેટ અમે ગુજરાત તકથી તમારા સુધી પહોંચાડતા રહેશું, એટલે અમારી ચેનલ જોતા રહેજો, સાથે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।